હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, જેને અંગ્રેજીમાં એરિથમેટિક પ્રોગ્રેશન એપી તરીકે ઓળખવામાં આવે છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. સમાંતર શ્રેણી છે એકદમ સહેલું ચેપ્ટર છે. જો તમે ધ્યાનથી સમજશો તો તમને આખું ચેપ્ટર આવડી જશે. આ ચેપ્ટરનો બોર્ડમાં કુલ ગુણભાર 4 માર્કનો છે, જે તમે જોઈ શકો છો બોર્ડ પર મેં લખેલું છે. વિભાગ સી માં તમને એક પ્રશ્ન પૂછાય છે, જે 3 માર્કનો પ્રશ્ન હોય છે, અને આપણે બધાય લકી કહેવાય, કારણ કે આપણને આમાં એક ઓપ્શન પણ મળે છે, એટલે કે ઓર કરીને આપણને એક બીજો દાખલો પણ મળે છે. યાની કે જો આપણને પહેલો દાખલો ન આવડતો હોય તો આપણે બીજો દાખલો છે એ લખી શકીએ છીએ. તો આમાં તમને ઓપ્શન પણ મળશે. ધેન 1 માર્કનો વિભાગ એમાં એક દાખલો પૂછાય છે, એમાં કોઈ ઓપ્શન નથી મળતો, જે હેતુલક્ષી પ્રશ્નોત્તરી હોય છે, જે આપણને ગમે તે પૂછે, યાની કે એમસીક્યુ છે, ખાલી જગ્યા છે, એક શબ્દમાં ઉત્તર છે કે ખરા ખોટામાં ગમે તેમાં પૂછી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ચેપ્ટરનું નામ જ એવું છે કે સમાંતર શ્રેણી. તો સમાંતરની વાત અત્યારે મૂકી દઈને શ્રેણી ઉપર આપણે થોડોક ભાર વધારે આપશું, કારણ કે પહેલા શ્રેણીને સમજશું. તો શ્રેણી એટલે શું? તો કે જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરા એટલે શું? તો કે તરા એટલે કે એક પેટર્ન્સ બનાવતા હોય, અને પેટર્નથી તો આપણે બધા માહિતગાર હોય જ છીએ. હાલમાં ધોરણ 4 નું જે ગણિત છે એમાં પણ પેટર્ન્સ આવે છે, તો આપણે પેટર્નથી તો બધા માહિતગાર હોય જ છીએ. તો જે પેટર્ન બનાવે છે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. એટલે અમુક સંખ્યાઓ અમુક ચોક્કસ નિયમોનું પાલન કરીને એક શ્રેણી રચે છે, એટલે કે એક પેટર્ન બનાવે છે. તો આ જે પેટર્ન છે એ પેટર્નને શ્રેણી કહેવામાં આવે છે. અને બીજું મહત્વની વાત એ કે શ્રેણીમાં રહેલ દરેક પદને શ્રેણીનું પદ કહેવાય. શ્રેણીમાં જેટલા પણ પદ હોય, 5 હોય, 6 હોય કે ગમે એટલા, તો દરેક પદને શ્રેણીનું શું કહેવામાં આવે છે? પદ કહેવામાં આવે છે. હવે આપણે શ્રેણીની સમજૂતી મેળવશું કે શ્રેણી શું છે અને કેવી રીતે શ્રેણી બને. તો દાખલા તરીકે તમે જોઈ શકો છો 3, 7, 11, 15 અલ્પવિરામ ડોટ 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 એટલે કે અનંત સુધી એ શ્રેણી છે, કારણ કે તમારે રીઝન સહિત કહેવાનું છે શું કામ એ શ્રેણી છે. તો પહેલું પદ 3 છે ને બીજું પદ 7 છે, તો 3 માં આપણે કેટલા ઉમેરીએ તો 7 મળે? તો કે 4. હવે બીજું પદ છે 7 અને ત્રીજું પદ છે 11, તો એ બંનેમાં પણ જો કેટલા ઉમેરી તો આપણને 11 મળે? તો કે 4. 11 ને 15 એમાં પણ 4. તો દરેક પદની વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત છે, એ સરખો છે, એટલા માટે એને સમાંતર શ્રેણી કહેવાય. તમે જોયું હશે કે આ જે શ્રેણી છે બરોબર, એ શ્રેણીની વચ્ચેનો તફાવત સરખો છે, અને પહેલા પદ સિવાયના દરેક પદમાં, એટલે કે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં, એટલે કે એના આગળના પદમાં 4 ઉમેરતા આપણને એક શ્રેણી મળે છે. તો આપણે અહીંયા લખી શકીએ કે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં 4 ઉમેરતા આપણને આગળનું પદ મળે છે. તો આપણે પહેલા ઉદાહરણમાં જોયું કે જે પ્રથમ પદ છે એના બીજા પદ જો આપણે મેળવવું હોય તો પ્રથમ પદમાં આપણે 4 ઉમેરી તો આપણને બીજું પદ મળે, બીજા પદમાં આપણે 4 ઉમેરી તો આપણને ત્રીજું પદ મળે. શું દરેક શ્રેણીમાં આપણે કોઈને કોઈ પદ ઉમેરવાનું જ છે? શું કોઈ દિવસ એવું ન આવે સર કે એમાં બાદબાકી પણ થઈ શકે? તો એના માટે આપણે જોઈએ બીજું ઉદાહરણ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં એ પૂછે 4, 1, -2, -5 એ શ્રેણી છે, કારણ કે શું કામ શ્રેણી છે? તો પહેલું પદ જોવો જોઈએ કેટલું છે? 4 છે. તો 4 માંથી આપણે શું બાદ કરીએ તો આપણને 1 મળે? તો કે 4 માંથી આપણે 3 બાદ કરશું તો 1 મળશે, કારણ કે 4 માંથી 3 જાય કેટલા વધે? 1. 1 માંથી શું બાદ કરીએ તો આપણને -2 મળે? તો કે 1 માંથી 3 બાદ કરતા આપણને -2 મળે છે. ત્યારબાદ -2 માંથી આપણે શું બાદ કરશું? -3. -2 માંથી -3 બાદ કરતા, એટલે કે -2 ને -3 થાય સરવાળો, પરંતુ નિશાની શેની રહે? માઇનસની. તો કેટલા આવ્યા? -5. તો જેવી રીતે અહીંયા પ્રથમ પદ સિવાયના દરેક પદમાં 4 ઉમેરતા હતા, એવી જ રીતે આપણે આ શ્રેણીમાં જોયું કે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં થી 3 બાદ કરતા આપણને શું મળે છે? સમાંતર શ્રેણી મળે
છે. હવે આપણે જોઈએ બીજા બે ઉદાહરણ. બરોબર, આપણે પેલું ઉદાહરણ જોયું કે જેમાં આપણે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં સંખ્યા ઉમેરતા હતા. બીજું ઉદાહરણ એવું જોયું કે જેમાં પ્રથમ પદ સિવાયના દરેક પદમાં આપણે કોઈ સંખ્યા બાદ કરતા હતા. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ કે એમાં શું નવું છે. દાખલા તરીકે 2, 6, 18, 54 એ શ્રેણી છે. શું કામ શ્રેણી છે? 2 નો તમે કેટલા સાથે ગુણાકાર કરો તો 6 આવે? 3 સાથે. 6 નો કેટલા સાથે ગુણાકાર કરો તો 18 આવે? 3 સાથે. 18 નો કેટલા સાથે ગુણાકાર કરો તો 54 આવે? 3 સાથે. એટલે કે આ એવી સમાંતર શ્રેણી છે કે જેના પ્રથમ પદ સિવાયના દરેક પદમાં આપણે 3 નો ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા આપણે લખવાનું કે પ્રથમ પદ સિવાય ના દરેક પદમાં 3 નો ગુણાકાર કરતા એક સમાંતર શ્રેણીની રચના થાય છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈએ. 64, 16, 4, 1 આ બધી સંખ્યા એવી છે કે જે 4 ના ઘડિયામાં આવે છે. તો આ બધી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. કેટલા વડે ભાગી શકો છો? 4. 64 ને 4 વડે ભાગો તો 16 મળે. 16 ને 4 વડે ભાગો તો 4 મળે. 4 ને 4 વડે ભાગો તો કેટલા મળ્યા? 1. તો એનો મીનિંગ એમ થયો કે આ 64, 16, 4, 1 છે એ શ્રેણી છે. શું કામ? તો કે પ્રથમ પદ થી લઈને તેના દરેક પદને શું કરવામાં આવે છે? 4 વડે ભાગવામાં આવે છે. પ્રથમ પદ કે તેના બીજા દરેક પદને 4 વડે ભાગતા આપણને સમાંતર શ્રેણી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે કોઈ પણ શ્રેણી કેવી રીતે બને. તો કે એના પ્રથમ પદ સિવાયના બીજું પદ જો આપણે મેળવવું હોય તો એમાં તમે કોઈ પણ સંખ્યા ઉમેરી શકો છો, બાદ કરી શકો છો, ગુણાકાર કરી શકો છો અથવા તો ભાગાકાર કરીને તમે આવી રીતે શ્રેણી બનાવી શકો છો. આ આપણે ખાલી બેઝિકલી અત્યારે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ છીએ. આ શીખેલું હશે તો તમને ચેપ્ટરમાં દાખલા શીખવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તેથી પ્લીઝ જો ન સમજાય તો રિવાઇન્ડ કરીને પાછો વિડીયો જોવો, જેથી કરીને ખ્યાલ આવે કે સમાંતર શ્રેણી શું છે અને શ્રેણી શું છે. હવે આપણે જોવાનું છે કે સમાંતર શ્રેણી શું કહેવાય. અત્યાર સુધી આપણે ખાલી શ્રેણી હતું એ જ જોયું કે શ્રેણી કોને કહેવાય એમ. બરોબર, આ બધા શ્રેણીના ઉદાહરણ હતા કે શ્રેણી કેવી રીતે બને. તો કે એક સંખ્યામાં કોઈ સંખ્યા ઉમેરી, બાદ કરી, ગુણાકાર કરી કે ભાગીને આપણે શ્રેણી બનાવી શકીએ છીએ. હવે સમાંતર શ્રેણી શું છે? તો સમાંતર શ્રેણીને મેં શરૂઆતમાં જ કીધું કે અંગ્રેજીમાં એરિથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, જેને એપી તરીકે શોર્ટ ફોર્મ દેવામાં આવ્યું છે. તો જોઈએ કે સમાંતર શ્રેણીમાં શું આવશે. તો કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને, જો નિશ્ચિત સંખ્યા ઉમેરીને, અહીંયા આપણે ઘણા બધા શબ્દ લાગુ પડે છે જે આપણે ઉપર જોયું, ઉમેરી, બાદ કરી, ગુણાકાર કરીને કે ભાગાકાર કરીને. તો કોઈ પણ એક નિશ્ચિત સંખ્યા તમે એમાં ઉમેરો છો અને ત્યાર પછીનું તમે જે પદ મેળવો છો, બરોબર, તો તેવી સંખ્યાઓની જે યાદી બને એ યાદીને સમાંતર શ્રેણી કહેવાય છે. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે જેના પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એટલે કે એના પછીનું જે આગળનું પદ હોય એમાં કોઈ નિશ્ચિત સંખ્યા આપણે ઉમેરી અને જે સંખ્યા આપણે મેળવી શકીએ છીએ, જે સંખ્યાઓની યાદી આપણને મળે છે, એ સંખ્યાઓની યાદીને આપણે શું કહીએ છીએ? સમાંતર શ્રેણી કહીએ છીએ. દાખલા તરીકે આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે 3, 7, 11, 15 એ સમાંતર શ્રેણી છે. શું કામ? તો કે 3 માં 4 ઉમેરી તો 7 મળે, 7 માં 4 ઉમેરી તો 11 મળે, 11 માં 4 ઉમેરી તો 15 મળે. તો દરેક સંખ્યા વચ્ચેનો જે ડિફરન્સ છે એ પણ સરખો છે. ત્યાર પછી 5, 10, 15, 20 તો દરેકમાં 5, 5 ઉમેરતા ગયા એટલે આપણને જે એક સંખ્યાઓની યાદી મળે છે એ સંખ્યાઓની યાદીને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહે છે. જે નિશ્ચિત સંખ્યાને ઉમેરતા તમે જે નિશ્ચિત સંખ્યા ઉમેરો છો, બાદ કરો છો, ગુણો છો કે ભાગો છો અને શ્રેણીનો ત્યારબાદનું તમને જે પદ મળે છે, બરોબર, તેથી તમે એમ કહી શકો કે જે નિશ્ચિત સંખ્યા તમે ઉમેરતા હતા, બાદ કરતા હતા, ગુણતા હતા કે ભાગતા હતા, બરોબર, એ કોઈ પણ નિશ્ચિત સંખ્યા હોય તો એ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો
સામાન્ય તફાવત કહે છે. શું કહેવાય એને? સામાન્ય તફાવત. આપણે અહીંયા જોયું કે 3 માંથી 7 આપણે કરવા હોય તો એમાં 4 ઉમેરતા હતા, તો 4 છે એ શ્રેણીનો તફાવત છે. એવી રીતે અહીંયા તમે જોયું બરોબર, આ 3 છે, આ 3 છે, આ 3 છે, એને તફાવત આમાં ન કહેવાય. ગુણાકાર હશે ત્યારે અલગ આવશે બરોબર, આપણે ત્યારે એને સમજશું અલગથી. પણ આપણે જ્યારે અત્યારે આ સંખ્યા જોઈ છે કે 3, 7, 11 ને 15 છે, તો આ સંખ્યાની વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત. અને જેને સંકેતમાં ડી વડે દર્શાવાય છે. ડી એટલે કે ડિફરન્સ, તફાવત બરોબર. ત્યારબાદ જોઈએ કે યાદ રાખો કે સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. જો જરૂરી નથી કે સામાન્ય તફાવત આપણને દર વખતે ધન સંખ્યામાં જ મળે અથવા તો ઋણ સંખ્યામાં મળે. ઘણી બધી સંખ્યાઓ, ઘણા બધા ઉદાહરણો એવા પણ છે કે જેનું સામાન્ય તફાવત 0 હોય. દાખલા તરીકે સમાંતર શ્રેણી લઈ 1 1 1 1 બરોબર, એવી રીતે નોન સ્ટોપ 1 1 સુધી આયલા રાખે તો પેલા પદ ને બીજા પદ વચ્ચેનો તફાવત કઈ આવે નહીં. કેટલો આવે? 0. તો ઘણી બધી વખત સામાન્ય તફાવત 0 પણ આવી શકશે. દાખલા તરીકે આપણે જોઈએ 12 8 4 0 -4 -8 એ એવી સમાંતર શ્રેણી છે કે કેવી સમાંતર શ્રેણી છે કે સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, જો આ એક એવી સમાંતર શ્રેણી હતી જે આપણે જોયું કે જેની વચ્ચેનો તફાવત કેવો છે? સરખો છે. હવે આગળ તો કે સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એને એ દ્વારા દર્શાવાય અને સામાન્ય તફાવતને ડી દ્વારા દર્શાવવામાં આવે છે બરોબર. દાખલા તરીકે અહીંયા તમે જોવો છો 2 છે બરોબર, તો આ 2 છે એને આપણે એ તરીકે દર્શાવીશું. શું? શેના તરીકે દર્શાવી? એ તરીકે. અને ડી એટલે કે તફાવત. પહેલા પદમાંથી આપણે બીજું પદ બાદ કરીએ તો 6 માંથી 2 જાય તો કેટલા આવ્યા? 4. તો આ જે તફાવત છે એને ડી તરીકે દર્શાવવામાં આવે છે અને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એને એ તરીકે દર્શાવવામાં આવે છે. આને આપણે મગજમાં ફિક્સ કરી લેવાનું છે. આ એ અને ડી છે એના સંકેત છે, જેને સંકેતમાં એ અને ડી તરીકે દર્શાવવામાં આવે છે, જેને આપણે યાદ રાખવાનું છે. ફરી એકવાર કહી દઉં કે સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ હોય જેને એ તરીકે ઓળખવામાં આવે છે અને બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા જે તફાવત મળે છે એ તફાવતને ડી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ દ્વારા જોઈએ કે સમાંતર શ્રેણીમાં કોને એ અને કોને ડી કહેવાય બરોબર. દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે 15 20 25 ને 30. તો સૌથી પહેલું જે પદ છે બરોબર, એટલે કે a બરાબર 15, પ્રથમ પદને હંમેશા એ કહેવાય. શું કહેવાય? એ. અલ્પ વિરામ કરીને સામાન્ય તફાવત જોતો હોય તમારે ડી, તો તમારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો કેટલા આવ્યા? 5. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય તફાવત જરૂરી નથી કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરતા જ મળે. તમે ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, એવી રીતે ક્રમિક પદ બાદ કરીને તમે તફાવત મેળવી શકો છો. ત્યાર પછી બીજું ઉદાહરણ છે 24 18 12 6 0 -6 -12 -18. તો સૌથી પહેલું પદ એમાં પણ આપણને આપેલું છે a બરાબર 24, d બરાબર 18 -24. 18 માંથી 24 બાદ કરીએ તો કેટલા આવ્યા? -6. તો આવી રીતે a અને d ગોતવાનું હોય. 1 માર્કમાં આપણને પૂછાઈ શકે MCQ માં બરાબર. હવે જોઈએ કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, મોસ્ટ IMP. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d જ્યારે લેતા હોય ત્યારે પ્રથમ પદ a, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, ચોથું પદ a + 3d સમાંતર શ્રેણી દર્શાવે છે, તેને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમને એવો પ્રશ્ન પૂછે કે તમારી પાસે a 5 છે, d પણ 5 છે, સમાંતર શ્રેણી રચો, તો ત્યારે તમારે સમાંતર શ્રેણી રચવામાં તમને આ મદદરૂપ થાય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજશું પણ પહેલા જોઈએ. દાખલા તરીકે 12 15 18 21 24 27 ને 30 બરાબર. હવે જોવાનું, પ્રથમ પદ પહેલા તો આપણે ગોતી લઈએ. a બરાબર કેટલા છે? 12. d બરાબર કેટલા છે? તો કે 15 - 12 કેટલા આવ્યા? 3. આપણી પાસે a છે અને આપણી પાસે d છે. જ્યારે તમારી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત હોય, તમે આખી સમાંતર શ્રેણીની જ્યાં સુધી તમારે રચના કરવી હોય ત્યાં સુધી કરી શકો. કેવી રીતે રચના થાય તો જોઈએ આપણે. સૌથી પહેલા આપણે પ્રથમ પદ ગોતશું. પ્રથમ પદનું સૂત્ર આપણી પાસે છે શું છે? a. તો a બરાબર કેટલા હતા? 12. તો તમને પ્રથમ પદ મળી ગયું. ત્યારબાદ આપણે ગોતીએ દ્વિતીય પદ. દ્વિતીય પદનું સૂત્ર શું છે જોવો જોઈએ, a + d. તો અહીંયા લખવાનું a + d એટલે કે 12 પ્લસ તફાવત કેટલો છે? 3. તો કેટલા આવ્યા? 15. જોવો જોઈએ, આવી ગયું બીજું પદ. ત્યારબાદ આપણે જોઈએ એનું તૃતીય પદ, a + 2d.
પેલા ખાલી a, પછી d માં એક d ઉમેરી દેવાનો 2d, પછી તમારે ચોથું પદ જોતું હોય તો એવી રીતે 4d કરી શકો છો. a કેટલું હતું 12, 2 ના 2 એમને, d કેટલા હતા 3, 12 ના 12 એમને, 3 દુ 6, 12 ને 6 18. આવી જ રીતે તમે કન્ટિન્યુઅસલી જેટલા પદ ગોતવા એટલા ગોતી શકો છો. ચોથું પદ ગોતવું હોય તો એનું સૂત્ર બની જાય a + 3d, પાંચમું પદ ગોતવું હોય તો એનું સૂત્ર બની જાય a + 4d. મોસ્ટ આઈએમપી છે અને આ વસ્તુ તમને ઘણા બધા દાખલામાં, સ્વાધ્યાયના દાખલામાં હેલ્પફુલ થશે. બરાબર, તો તમારે યાદ રાખવાનું પ્રથમ પદનું સૂત્ર a ક્યારે, જ્યારે આપણી પાસે a અને d હોય ત્યારે. બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d. જેટલાનું પદ ગોતતા હોય એટલા d ઓછા લખવાના. દાખલા તરીકે 100મું પદ ગોતતા હોય તો આપણે 100મું પદ ગોતતા હોય, બરાબર, 100મું પદ આપણે ગોતું છે તો 100મા પદનું સૂત્ર શું થાય તો કે a + 1d ઘટાડ નાખો 99d. તમે 100મું પદ પણ શોધી શકો છો. આપણે શોધીએ a કેટલો હતો તો કે 12, 12 + 99 ગુણ્યા d કેટલા હતા 3, 12 ના 12 એમને, 3 9 27, વધી ચડી 2, 3 9 27, 27 ને 2 29. 297 માં આપણે 12 નો શું કરવાનો છે, સરવાળો કરી નાખવાનો છે. તો 2 ને 7 9, 9 ને 1 10 ની 0, વધી ચડી 1, 2 ને 1 3. તો આ જે શ્રેણી હતી ને 12 15 18 એનું 100મું પદ તમને મળ્યું, કેટલું મળ્યું 309. તો આવી જ રીતે તમને આ સૂત્ર ખૂબ જ હેલ્પફુલ થશે અને આ સમાંતર શ્રેણીનું જે વ્યાપક સ્વરૂપ છે એને મગજમાં રાખશું તો દરેક દાખલા ગણવામાં અને ખૂબ જ ઝડપથી આપણે ગણી શકશું અને આપણને મદદરૂપ થશે. ત્યાર પછી સમાંતર શ્રેણીના પ્રકાર. સમાંતર શ્રેણીના મુખ્યત્વે બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. પહેલો પ્રકાર છે શાંત સમાંતર શ્રેણી. કયો પ્રકાર છે? શાંત. શાંત સમાંતર શ્રેણી એટલે શું? દાખલા તરીકે 10 20 30 40 50 60. તમે જુઓ અહીંયા અલ્પવિરામ કરીને ડોટ ડોટ નથી. એટલે શાંત સમાંતર શ્રેણીમાં શ્રેણીના પદની સંખ્યા છે ને એ નિશ્ચિત હોય. કેવી હોય? નિશ્ચિત. એટલે નક્કી કરેલા હોય, 5 હોય 6 હોય એટલા પદ હોય. વધારે પણ આવી શકે પણ અનંત સુધી લઈ જવાનું ન હોય. એટલે આ જે તમે શ્રેણી જોવો છો એને શાંત સમાંતર શ્રેણી કહે છે. અનંત સમાંતર શ્રેણી એટલે શું? તો દાખલા તરીકે 10 20 30 40 50 60. જો અહીંયા અલ્પવિરામ કરીને ડોટ ડોટ છે એટલે આને તમે જ્યાં સુધી તમને જેટલી સંખ્યા આવડતી હોય ત્યાં સુધી તમે લંબાવી શકો છો. જે સમાંતર શ્રેણીમાં દરેક પદ માટે તે પછીનું પદ મળે તેને અનંત સમાંતર શ્રેણી કહેવાય. જો અહીંયા 60 પછી આપણને કાંઈ મળે નહીં કારણ કે આપણને આગળ વધવાનું કીધું નથી. જ્યારે તમે અનંત જે સમાંતર શ્રેણી છે, બરાબર, એમાં તમે જોઈ શકો છો કે 60 પછી તમને 70 મળી શકે. તો એટલે કે એક પદ પછીનું બીજું પદ આપણને મળતું હોય એવી શ્રેણીને કઈ શ્રેણી કહેવાય? અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણીમાં કદી પણ છેલ્લું એટલે કે અંતિમ પદ ન હોય. અનંત સમાંતર શ્રેણી હોય એમાં કોઈ દિવસ એનું છેલ્લું પદ આવે નહીં. તમને જ્યાં સુધી સંખ્યા આવડતી હોય ત્યાં સુધી તમે એનું છેલ્લું પદ છે એ શું કરી શકો છો? લખી શકો છો. હવે આપણે જોવાનું છે કે સમાંતર શ્રેણીને કેવી રીતે દર્શાવી શકાય. બરોબર, તો સમાંતર શ્રેણીના દરેક પદને દર્શાવવાની એક રીત છે. એનું પહેલું પદ છે એને a1 કહેવાય. શું કહેવાય? a1. બીજું પદ છે એને a2 કહેવાય. ત્રીજું પદ છે એને a3 કહેવાય. એવી રીતે કન્ટિન્યુઅસલી તમે દરેક પદને દર્શાવી શકો છો. સામાન્ય તફાવત શોધવાનું પણ સૂત્ર હોય છે. તો કે કયું સૂત્ર? તો કે d = a2 - a1. d બરાબર કોઈ એમ કે સાહેબ આપણે 3 માંથી 2 બાદ કરવું છે તો પણ તમે બાદ કરી શકો છો. હજી એક d શોધવાનું સૂત્ર છે. કયું સૂત્ર છે? ak + 1 - ak. આ એનું સૂત્ર છે. k ની જગ્યાએ માની લો કે તમે કોઈ સંખ્યા મૂકો છો. દાખલા તરીકે આપણે 3 લેવા છે તો આપણે a3 + 1 - a3. તો 3 ને 1 કેટલા થઈ જાય? 4. અને અહીંયા કેટલા થઈ ગયા? a3 ના a3. તો આપણે જેવી રીતે જોયું કે સમાંતર શ્રેણીનું સ્વરૂપ કેવી રીતે હોય, બરોબર, એવી જ રીતે d શોધવાનું પણ એક સ્વરૂપ છે. જે સ્વરૂપને આપણે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. કયું સ્વરૂપ છે? d = ak + 1 - ak. આજે તમે જે વિડીયોમાં જોયું, જો તમને ન સમજાતું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને પણ તમે જોઈ શકો છો અથવા તો તમે કમેન્ટ કરીને અમને પૂછી શકો છો. તો તમારો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. એકદમ સહેલું ચેપ્ટર છે જેથી કરીને આપણે આ ચેપ્ટરમાં રોકડા માર્ક લઈ શકીએ. એટલા માટે વારંવાર આનું તમારે રિવિઝન કરવાનું છે અને જો ન સમજાતું હોય તો તમે અમને પૂછી શકો છો. આ વિડીયો તમે તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે કે ધોરણ 10 ના વિદ્યાર્થી હોય તો તેની સાથે શેર કરજો જેથી કરીને આપણે તેઓના અભ્યાસમાં મદદરૂપ થઈ શકીએ.
અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.